નમસ્તે મિત્રો, હિન્દુ પરંપરા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે રામનવમી હોવાથી આપણે રામનવમીનું મહાત્મ્ય અને તેમની કથા જોઈશું। હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે રામનવમીનું ઘણું મહત્વ છે। રામનવમીના દિવસે ભક્તો ભગવાન રામ માટે વિશેષ પૂજા અને કાર્યક્રમો કરે છે। ભગવાન રામના મંદિરો ખૂબ જ સુશોભિત છે અને ભગવાન રામની સાથે માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ શણગારવામાં આવે છે। સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી કરવામાં આવે છે। ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યાને આ દિવસે વિશેષ રીતે શણગારવામાં આવે છે। અહીં મેળાનું પણ આયોજન થાય છે, જેમાં ભક્તો અને તપસ્વીઓ દૂર દૂરથી પહોંચીને રામ જન્મભૂમિ પર પ્રણામ કરે છે। રામનવમી પર લોકો હિન્દુ ઘરોમાં વિશેષ વ્રત કરે છે। લોકો સ્થાનિક મંદિરોમાં ભેગા થાય છે અને રાત્રે ભજન કીર્તનનું આયોજન કરે છે, જેમાં ભગવાન શ્રી રામના મહિમાની સ્તુતિની સાથે તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। ભગવાન રામની સાથે માતા સીતા અને નાના ભાઈ લક્ષ્મણની પણ પૂજા કરવામાં આવે છે। હિન્દુ ધર્મ માન્યતા મુજબ ભગવાન રામને વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે। શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે ત્રેતા યુગમાં પૃથ્વી પર અસુરોનો ઉપદ્રવ વધી ગયો હતો। અસુરો ઋષિઓના યજ્ઞનો નાશ કરતા અને ઋષિઓને હેરાન પરેશાન કરતા ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરની આસુરી શક્તિઓનો નાશ કરવા માટે શ્રી રામના રૂપમાં પૃથ્વી પર અવતાર ધર્યો। ભગવાન શ્રી રામે ધર્મની સ્થાપના માટે જીવનભર કેટલાય કષ્ટ સહન કર્યા અને તેઓ એક આદર્શ વીર પુરુષના રૂપમાં સ્થાપિત થયા। તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવાય છે। હિન્દુ શાસ્ત્રોના સમયની ગણતરી મુજબ વર્તમાન સમય કળિયુગ ચાલી રહ્યો છે। અનૈતિક અત્યાચારોથી ભરેલા આ યુગમાં એવી માન્યતા છે કે ભગવાન રામનું નામ જ માણસને તમામ અવરોધોમાંથી પાર કરાવે છે। કળિયુગમાં રામ નામનું સ્મરણ ઈચ્છિત ફળ આપે છે। કહેવાય છે કે જે વ્યક્તિ અંતિમ ક્ષણે રામનું નામ લે છે તેમને મોક્ષ મળે છે। આ દિવસે તમામ અવરોધો, પરેશાનીઓ, કષ્ટો અને દુઃખો દૂર કરવા માટે ભગવાન રામ સાથે સંબંધિત મંત્રો બોલાય છે। તેમાંનું એક મંત્ર છે શ્રી રામચંદ્રાય નમઃ પાદ પૂજ્યામિ, ઓમ શ્રી જાનકી વલ્લભન, ઓમ શ્રી રામચંદ્રાય નમઃ સર્વાગ્નિ પૂજ્યામિ। આ મંત્રો આજના દિવસમાં રટણ કરવું। આજની આ રામનવમીના દિવસે ઉપવાસ કેવી રીતે કરવો? તો કે નવમીના દિવસે લોકો સ્નાન અને ધ્યાન કરીને ઉપવાસની શરૂઆત કરે છે। આજે સૂર્યોદયથી શરૂ કરીને આગામી સૂર્યોદય સુધી આ વ્રત કરવામાં આવે છે। કેટલાક લોકો ઉપવાસ કરતા નથી અને માત્ર વિધિ અને નિયમો અનુસાર ભગવાનની પૂજા જ કરે છે, જ્યારે ઘણા લોકો આ દિવસે ઉપવાસ કરે છે અને જે લોકો વૃદ્ધ હોય અથવા તો બીમાર હોય તે લોકો આ દિવસે એકટાણું પણ કરી શકે। આ દિવસે ઘરમાં અને મંદિરોમાં હવનનું આયોજન પણ કરવામાં આવે છે। ભગવાન શ્રી રામે કરેલા 4 મહત્વના કાર્યો જોઈએ। જ્યારે સમુદ્રમાં બંધ બાંધતા હતા ત્યારે પાણીમાં પથ્થરો ડૂબી જતા હતા, ત્યારે વાનર સેનાએ પથ્થરો પર શ્રી રામ શબ્દ લખીને પાણીમાં નાખ્યા, જે પથ્થરો ડૂબ્યા નહીં અને સેતુ બંધાયો। આ રીતે મર્યાદા પુરુષોત્તમ રામે રામ નામનો પ્રતાપ બતાવ્યો। બીજું કાર્ય છે કે પુરુષોત્તમ ક્ષત્રિય કુળમાં પ્રગટ્યા અને ભીલ જાતની શબરીના એઠા બોર આરોગ્યા। તેમાં સ્નેહભાવ, વાત્સલ્ય ને પવિત્રતાનો જ વિચાર કર્યો, કેમ કે પ્રેમ ભાવમાં નેમ ન હોય ને વહાલમાં વટાળ પણ સંભવે જ નહીં। એ રીતે એ પ્રમાણે ભીલડીના પ્રેમ ભાવને વશ થઈ રુચિ કરીને એમને બોરના વખાણ કર્યા અને પ્રેમ ભાવથી બોર આરોગ્યા। ભગવાન શ્રી રામે ત્રીજું કાર્ય કર્યું તો કે ગૌતમ ઋષિની સ્ત્રી અહલ્યા તેમના પતિના શાપને લીધે શિલા બની ગઈ હતી। એ શિલાને ભગવાન શ્રી રામે તેરા ચરણ કમળનો સ્પર્શ કરાવ્યો અને તેમાંથી દિવ્ય દેહધારી સ્ત્રી થઈ। એ રીતે ભગવાન શ્રી રામે ચરણ સ્પર્શનો મહિમા બતાવ્યો હતો। માતા સીતાનું હરણ કરનાર રાવણ સામે ભગવાન શ્રી રામે યુદ્ધ કર્યું અને ભગવાન શ્રી રામ વિજયી બન્યા અને ધર્મની સ્થાપના કરી। આવી રીતે ભગવાન શ્રી રામે એ સાબિત કર્યું
કે જ્યારે જ્યારે અધર્મ વધે છે ત્યારે ત્યારે ધર્મની સ્થાપના માટે ભગવાન કોઈને કોઈ રૂપ ધરી અને પૃથ્વી પર આવે છે. આમ ભગવાન શ્રી રામે ધર્મનો વિજય કરાવ્યો. આમ ભગવાન શ્રી રામે આવા અનેક કાર્યો કર્યા છે. તેથી જ તો તે મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાયા. સર્વે મિત્રોને રામનવમીના રામ રામ.